ફિલ્ડમાં આગ લાગવાનો મામલો રૂડાના અધિકારીઓની બેદરકારી સામે આવી છે। નિયમિત તપાસ ન થઈ તેના પરિણામે આ દુર્ઘટના થયાનો સ્વીકાર કર્યો છે। રૂડાના ચીફ એક્ઝિક્યુટિવે કર્યો છે સ્વીકાર। જે આ દુર્ઘટના ઘટી તે એકમમાં બાંધકામની મંજૂરી કે એનઓસીની પ્રક્રિયા હાથ ન ધરાઈ હોવાનો ખુલાસો થયો છે। ગેરકાયદે બાંધકામ અંગે એકમ સામે કાર્યવાહી થશે। જાણવા મળેલ છે કે એ લોકોએ 2007ની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો। ત્યારબાદ કોઈપણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈપણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી, જેથી તેમના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે। ફિલ્ડમાં વિઝિટમાં ટીમ જતી હોય છે, પણ જનરલી એવું હોય છે કે જે તે ડેવલપર્સ છે એમણે જે તે સંસ્થા પાસે મંજૂરી લેવાની હોય છે। જો મારા ધ્યાનમાં આવી ગયેલું હોય તો એડવાન્સમાં જ અમે એમને કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરાવી દીધેલું છે એવું માની શકાય, કારણ કે ઘણી બધી જ એવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેમાં અમુક સમય ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય, એ પહેલાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી મળેલી હોય છે, રૂડા દ્વારા નહીં પણ જે તે ઓથોરિટીઝ દ્વારા મળેલી હોય છે। તો રાજકોટમાં